એમએસ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે ડાન્સ વિભાગમાં મણિપુરીના એક્સપોન્સ પદ્મશ્રી દર્શનાબેન ઝવેરી દ્વારા લેક્ચર ડેમોન્સ્ટ્રેશનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જગવિખ્યાત કલાનગરી વડોદરાના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે આવેલા ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સ ખાતે વિદ્યાર્થીઓ માટે લેક્ચર ડેમોન્સ્ટ્રેશનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મણિપુરીના એક્સપોન્સ એવા પદ્મશ્રી દર્શનાબેન ઝવેરી તથા તેમના શિષ્ય સંજીવ ભટ્ટાચાર્ય દ્વારા પોતાના ગુરુ બિપિનસિંહ માટે આ લેક્ચર ડેમોન્સ્ટ્રેશન સમર્પિત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ફેકલ્ટી ઓફ ડાન્સના તથા વોકલ અંદાજે 60 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ અંગે ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સના ઇન્ચાર્જ હેડ અમીબેન પંડ્યા દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાએ આજે લેક્ચર ડેમોન્સ્ટ્રેશન રાખ્યું છે. પદ્મશ્રી દર્શનાબેન ઝવેરી કે જે મણિપુરીના એક્સપોનન્ટ છે અને એમની સાથે એમના શિષ્ય પણ છે સંજીવ ભટ્ટાચાર્યજી, જે યુએસએથી આવ્યા છે. અને આજે એ લોકો છોકરાઓ માટે થઈને, ખાસ અમારા ડિપાર્ટમેન્ટના બાળકો માટે થઈને એક લેક્ચર ડેમોન્સ્ટ્રેશન છે. અને દર્શનાજીએ એવું કીધું અમને કે એ આ આખું જે લેક્ચર ડેમોન્સ્ટ્રેશન છે એ પોતાના ગુરુને ડેડિકેટ કરી રહ્યા છે, જે બિપિનસિંહજીને. તો આ કાર્યક્રમ એને ઉપલક્ષમાં છે. કેટલા લોકોએ ભાગ લીધેલો છે? અમારા છોકરાઓ છે, 60 જેટલા છોકરાઓ છે ડાન્સ ડિપાર્ટમેન્ટના, અને થોડા વોકલના પણ છોકરાઓ આવ્યા છે, કારણ કે એ લોકોને પણ આ જોવાની ઈચ્છા હતી, એટલે એ લોકો પણ અહીંયા આવ્યા છે. મારું નામ ડૉક્ટર અમી પંડ્યા, ઇન્ચાર્જ હેડ ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સ.